દરેક જે ઉત્સાહ અને ખંતથી સારા નાગરિક તરીકે આપણી જવાબદારી અદા કરશું તેના પર આધારિત છે. સોનેરી અક્ષરોથી અંકિત તેનો ઇતિહાસ અમારા દેશની સુકર્તી માટે અમને મહાન કર્તવ્યથી પ્રેરણા આપે છે. અમે અમારા રાષ્ટ્રધ્વજ તરફ અમારી અડગ વફાદારીના સોગંદ લઈએ છીએ અને પ્રતિજ્ઞા કરીએ છીએ કે આ રાષ્ટ્રધ્વજની ગતિએ અમારી ગતિ હશે, એનું ભાવિ એ અમારું ભાવિ હશે. અમારામાંનો દરેકે દરેક સાચા દિલના એવા પ્રયાસો કરશે કે જેના આ ધ્વજની શાન, સન્માન, ગૌરવ વધે અને વિશ્વ રાષ્ટ્ર સમૂહમાં ગર્વભેર અને ઉન્નત લહેરાય. જય હિન્દ, જય લાઈવમાં. આપણે ટ્રી પ્લાન્ટેશનથી કરવામાં ચાલુ કરી હતી. અત્યાર સુધીમાં હોસ્પિટલમાં અમે ડાયાલિસિસના 9019 કરેલી છે. આઈઓટી 1457 થયા છે. આઈઓપીડી 9068 થઈ છે. ડેન્ટલ ઓપીડી 2861 થઈ છે. ઓડિયોમેટ્રી 768 થઈ છે. જનરલ ફિઝિશિયનમાં 3153 અને ડાયાબિટીસ ચેકઅપ આપણે 10,346 છે. અત્યારે જુલાઈથી કરી ડિસેમ્બર સુધીનું છે. અમે આંખના ઓપરેશન માટેના કેમ્પ જે 12 સ્ક્રીનિંગ કેમ્પ કરેલા છે, તો જુલાઈથી ડિસેમ્બર દરમિયાન 46 કેમ્પ જે ગામડે ગામડે છે અને અમે એના કેમ્પ કરવામાં આવ્યા હતા. જુલાઈથી અત્યાર સુધીમાં 9 ડાયાલિસિસના મશીન અમને હોસ્પિટલને ડોનેશન મળ્યું છે. એક લેબોરેટરી માટે પણ મશીન અમને ડોનેશન દાતાઓના સહયોગથી મળેલું છે. આંખના ઓપરેશન માટે અત્યાર સુધી 14 ઓપરેશન કેમ્પ અમે કરેલા છે. ખૂબ જ સરસ પ્રવૃત્તિ કરી રહ્યા છે અને ખૂબ સારું કામ થઈ રહ્યું છે. વ્યોમા મહેતાને અને લાયન્સ હોસ્પિટલના દરેકને અને લાયન્સ હોસ્પિટલના ચેરમેન ભરત મહેતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે બસ હજી વધારેમાં વધારે એ લોકો કામ આવું સારું કરતા રહે. થેન્ક યુ. ભરતભાઈ અમારા ઘરનો વિઝિટમાં આવ્યા છે. આજે ભરતભાઈ કીધું કે ઓફિસની વિઝિટમાં એઝ એ ફર્સ્ટ વીડી તારે બેસવું પડશે, પણ આવતા વર્ષમાં 150 દિવસ અહીંયા અમારી વિઝિટ જ હશે. પરમેનન્ટ પ્રોટોકોલ ઓફિસર કારણ કે આના સાથે એક હોસ્પિટલ સાથે એક લગાવ છે અને ભરતભાઈની અંડરમાં હું ઘણું બધું આ હોસ્પિટલનું શીખ્યો. કારણ કે ઘણી બધી સેવાઓ કરતો, પણ જ્યારે આ હોસ્પિટલ અમારી બની અને ત્યારબાદ હું છેલ્લા આ હોસ્પિટલની અંદર એક્ટિવ છેલ્લા 10 વર્ષથી થયો છું. એટલે આ હોસ્પિટલમાં જે મેનેજમેન્ટ અમારા પ્રેસિડેન્ટ કરે છે, સેક્રેટરીને બધા, એ ખૂબ જ સારું કાર્ય કરે છે અને બધાને સર્વેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમ તો નહીં કહું કે હવે વધારે ને વધારે આમાં આપણે કાંઈ કરી, કારણ કે હોસ્પિટલ છે તો જેટલા પેશન્ટોને આપણે ઓછા કરી શકીએ એટલું સારું કાર્ય કરીએ કે પેશન્ટો આપણી પાસે સુધી ન પહોંચે એવું આપણે એક સારું કાર્ય કરીએ લાયન્સ હોસ્પિટલના નામે અને જાગૃતિ ફેલાવીએ તો પેશન્ટોની આપણી પાસે ઓછા આવે. બસ આ જ કહીને હું ભેગું છું. ડ્યુલ કેમ્પ હતા, એવી જ રીતના ડ્યુલ કેમ્પમાં મારો આ બીજી વિઝિટ છે. અગાઉ પણ એક વખત આઈ અને સેમ ડાયાલિસિસ મશીન લોકાર્પણ વખતે આવેલો હતો. વ્યોમાબેન અને એમની ટીમનું કામ તો ખરેખર જોયું જ છે. આજે નો ડાઉટ ચેરમેન તરીકે ભરતભાઈ એનું ડેડિકેશન છે, પરંતુ સાથે સાથે આપ સૌ માટે એક આનંદની વાત છે જે અમને ફિલિંગ એક એઝ એ લાયન મેમ્બર ફીલ થાય છે કે આજે ડૉક્ટર અથવા તમારા પ્રોફેશનમાં હોવા છતાં તમે જ્યારે લાયન્સમાં જોડાવ છો તો તમારામાં એક ખુમારી, એક ગર્વ થાય છે કે આપણે સેવા પણ કરીએ છીએ અને સાયમલ્ટેનિયસલી લાયન્સ એક એનજીઓ તરીકેનું પણ કાર્ય કરીએ છીએ. તો આજે જે બે કાર્ય તમારા તરફથી થઈ રહ્યું છે તો તમને અને તમારા પરિવારને ખરેખર સેલ્યુટ છે કે ભાઈ આજે ડૉક્ટર અથવા આ રીતના સ્ટાફમાં આ રીતની ભાવના કેળવી અને એને પાછું ફોલો કરવું એ ખરેખર એક આનંદની વાત છે. લીડરશિપમાં અહીં પૂરા કરે 110 ઓપરેશન એની આખી ટીમ છે, પણ આજ અમારા ઓપરેશન સાહેબ જ કરો ને.
અને સર 2 મિનિટ બેસો, લાયન્સની જ મીટિંગ છે, કાંઈ એવું નથી. અરે તમે બધા બેસો, હું થાક બેસીને આવ્યો છું 6 કલાક. 6 કલાક બેસીને આવ્યા. એટલે ઊભો રહ્યો છું. આ પરિચય એટલા માટે કર્યો છું કે એમના હાથની યશરેખા એટલી બધી ડીપ અને એટલી બધી લાંબી છે કે હું જે વટથી કહી શકું છું ગૌરવભેર કે અમારા ઓપરેશન ઉપરવાળા 1% આ મહેનત કરે છે, 99% ઉપરવાળા મહેનત કરે છે અને 100% જે અમને મળે છે. હા, બરાબર. સાચી વાત છે કે ના, ના, બરાબર છે. અમે ક્યારે નથી કહેતા કે ડોક્ટર 100% કરે કે અમે 100%, અમે ક્યારે અમે તો 1% સાથે 99% ઉપરવાળો સહકાર દે જ્યારે શક્ય છે. બાકી આપણી કોઈ હેસિયત નથી કે આપણે કોઈ માટે આપણે એનું તો આપણે સહકાર હોય તો જ એના શક્ય વગર તો શક્ય નથી. એના વગર કંઈ નહીં, અહીંયા બધે સરસ કામ થાય છે અને બધું જોઈને એવું લાગ્યું, થોડુંક દુઃખય થયું કે આટલા બધા દર્દી છે તો આવું બધું રોજ આ ના જોવું એ થોડું અઘરું તો છે જ, પણ તોય છતાં તમે બધા કામ કરો છો તો સારું છે. બધા જ લાયન્સ પરિવારના આભાર માનું છું. આ હોસ્પિટલમાં મારી મુલાકાત ત્રીજી વાર છે અને જોઈને બહુ જ આનંદ થાય છે અને પ્રભુને એવી પ્રાર્થના કરું છું કે આવી ભૂત જેવી ટીમ બધી જ ક્લબોને આપે અને આવું સરસ કામ બધી જ ક્લબ કરે. બસ, થેન્ક યુ. લાયન્સ હોસ્પિટલ આપણે જોઈને આંકડાકીય માહિતી આપણે જોઈ કે જે ખૂબ જ સારું કામ કરે છે વર્ષોથી. મેં આપણે જેમ કીધું એમ જ્યારથી મેં પહેલી વિઝિટ જ્યારે હું 2016માં આવ્યો ત્યારથી જ હોસ્પિટલ સાથે જોઈન્ટ થઈ ગયો છું. મને આનંદ પણ છે કે મારા મિસિસ પણ આ હોસ્પિટલના એક સદસ્ય છે. વ્યોમાબેનની આખી ટીમ તો સુંદર કામગીરી કરે છે. ડીસી તરીકે પણ આપણે જોતા હશો કે જ્યારે મારી ઝોન એડવાઇઝરી હતી ત્યારે બીજા ડીસી અમારા ઘણા બધા 30 જેટલા ડીસી છે ઝોન 1માં, પણ એમાં મને લાગે 3 થી 4 જેટલા અમને જે રિપોર્ટિંગ હતું એમાં વ્યોમાબેન, પછી રોહિતભાઈ, ભાભીનું ને હજુ એક ચાર રિપોર્ટ જે એમનું જે પોર્ટફોલિયો છે એમનું ત્યાં પ્રેઝન્ટેશન બહુ સરસ કરેલું. તો એ બદલ તમારી હાજરીમાં ફરીથી એમને અભિનંદન આપું છું. લાયન્સ ક્લબ ઓફ ભુજ LNM હોસ્પિટલના પ્રેસિડેન્ટ લાયન વ્યોમાબેન મહેતા, આપણા ડિસ્ટ્રિક્ટના ગવર્નર MJF લાયન ભરતભાઈ બાવીસી, નીરવભાઈ વડોદરિયા અને બીજા બધા માટે આપ સર્વે શબ્દ બોલીશ. પણ એક નામ આજે મને બોલવાની તક મળી છે તો એક નામ સ્પેશિયલી બોલવાની ઈચ્છા થાય, મને મજા આવી રહી છે અત્યારે બોલવાની. લાયન્સ હોસ્પિટલના ચેરમેન PDG MJF લાયન ડોક્ટર ભરતભાઈ મહેતા, હવે એમને PhDની ડિગ્રી મળી છે એટલે અમારા માટે ગર્વની વાત છે. હવે અમને આવું જ્યારે બોલવા મળશે ત્યારે અમને મજા આવશે. હવે ડોક્ટર બોલશું. બસ તમે ખરેખર આજે આવ્યા, અમને એટલો બધો આજે મજા, બહુ જ આનંદ થયો કે તમે સવારથી આટલો બધો સમય તમે આપ્યો. તમે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે આજે આટલો એકદમ હોમલી અમારી સાથે રહ્યા, આટલા બધા ફંક્શન એટેન્ડ કર્યા અને બહુ સરસ તમારી સ્પીચની બહુ સારી હતી. બંને ફંક્શનમાં અમને મજા આવી હતી, પ્રેરણાદાયી હતી. તો બસ આમ તો ઘણું બધું કહેવા જઈએ તો બધાને ભૂખ લાગી હતી. થેન્ક યુ. આ સવારથી જ અહીંયા હાજરીને આપણી પ્રવૃત્તિ માણી ખૂબ મજા આવે એવી છે. હવે ગવર્નર તરીકે આપણે જે ભરતભાઈ અને મારા બેનો સ્વભાવ આમ મોટા મોટી હું એની પાસેથી ઘણું શીખ્યો છું. ટકોર કરવાની ટેવ છે. ભરતભાઈ અમારે ગમે ત્યારે કંઈક મિસ્ટેક હોય, કોઈની પીન આમ તેમ હોય, કોઈ આમ હોય તો તરત, એટલે એ સારી વસ્તુ છે. એનાથી મારામાં ઘણી ટેવો સુધારા ઉપર આવી છે અને સુધરે એટલે સુધરવું જોઈએ. એટલે જેમ કે નીરવભાઈએ કીધું આપણા 30 પ્રોજેક્ટ્સ તો ઓલરેડી છે જ. આ 30 પ્રોજેક્ટ્સનું રિપોર્ટિંગ કર્યું છે પણ જે થવું જોઈએ નથી થયું. અમારા 90 હશે એમાંથી 30 એટલે કોઈ 30 પ્રોજેક્ટ્સ આપણે કર્યા છે પણ વિઝનનો એક પ્રોજેક્ટ છે આપણે સપ્ટેમ્બરથી બાકી છે. બીજી ટકોર મારે એ કરવાની છે. હું દરેક વખતે કહેતો એવું છું કે ધીમે ધીમે આપણે સુધારવું પડશે. પ્રોટોકોલ એટલે શું? પ્રોટોકોલ એટલે ક્રોનોલોજીકલ જે પોસ્ટ છે એને રિસ્પેક્ટ આપવાનું. અને પ્રોટોકોલ આપણે સંસદ સભા હોય કે કોઈ પણ હું દરેક વખતે કહેતો હોઉં છું એટલે આપણે માઇન્ડસેટ આ જ્યારે હું કહું યાદ રાખજો. ફરી વાર આપણે યાદ રાખવા જેવું છે
બે જ વ્યક્તિએ પ્રોટોકોલ સેટ કરવાનો હોય કે ભાઈ દાખલા તરીકે નામ લેવાના છે. એક તો જે આજે સભાના અધ્યક્ષ છે વ્યોમાબેન, એને જ્યારે સ્વાગત કરે ત્યારે બધાના નામ લેવાનું હોય, ત્યારે પોતાનું નામ ના લીધું હોય. એટલે બીજું નામ છે જે પ્રોટોકોલ સેટ કરવાનો છે એ જે ચીફ ગેસ્ટ હોય એમને પ્રોટોકોલ કહેવાનો. એટલે એમને જે આપણા સભાના પ્રિસાઇડિંગ ઓફિસર હોય એમનું નામ લેવાનું હોય. બાકી કોઈ પણ વ્યક્તિનું નામ લેવાનું હોતું નથી. માત્ર ને માત્ર એટલે કે કોઈ બીજી વ્યક્તિએ જ્યારે બોલવાનું ચાલુ કરે ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસરનું નામ લઈને આપણે ચાલુ કરી દઈએ. આપણે સંસદ સભામાં, લોકસભા, આપણે ધારાસભામાં કે ગમે ત્યાં પણ તમે જ્યારે વાત કોઈ સાંભળતા હશો ત્યારે શું બોલશે. ઇવન નરેન્દ્ર મોદી ત્યાં બેઠા હશે લોકસભામાં, કોઈ પણ સંસદ સભ્ય ઊભો થઈને એમ નહીં બોલે કે માનનીય મોદી સાહેબ, માનનીય અધ્યક્ષ શ્રી, એટલું કહીને જ એનું એ. હવે હું અહીં ગવર્નર તરીકે બાજુમાં બેઠો છું એટલે બધા એમ થાય ગવર્નર નહીં, માત્ર ને માત્ર વ્યોમાબેનને સંબોધીને જ આ સભાનું થવું જોઈએ. એટલે આપણે ફરીવાર આ ઘણી વાર યાદ નથી રહેતો, આપણે દરેક વખતે કહેતો આવું છું. આપણા ડિસ્ટ્રિક્ટમાં ઘણી વખત આપણે ઉપર લેવલે કોઈ વાત થાય તો ત્યાં સીધી ટકોર કરતા હોય છે. એટલે આ એક ખાલી નાનકડી ટકોર. એટલે ઘણી વખત શું થાય ને પણ વચ્ચે વચ્ચે એવું બનતું હતું, મેં ઘણી વખત કહેતા હોય ને નામ લેવા હું ઊભો થયો, પછી મારાથી બોલવામાં પછી એમ થાય કે લે આ નામ તો ભૂલાઈ ગયું. મારી સ્પીચ પહેલા પછી હું પાછું કહેવા આવું મારાથી ભૂલમાં મીનાબેનનું નામ ભૂલાઈ ગયું હતું. એટલે એ કોઈ નામ લેવાનું હોતું નથી. એટલે એક નાનકડી ટકોર રિપોર્ટિંગ તો હવે ખાતરી આપી જ છે. બીજી મારે આપણે એવોર્ડ્સ માટે ભરતભાઈ અમારે વાત કરતા હતા કે અમે છેલ્લા એવોર્ડ્સ માટે ક્યારે ઈચ્છુક નથી, મતલબ અમે ફાઇલ નથી રાખતા અને ડિસ્ટ્રિક્ટનો એવો કદાચ મે બી સપોર્ટ પણ ના મળ્યો હોય. પણ આજનું જો જોતા એવું લાગે કે જો પ્રોપર એપ્રિસિએશન ને મોટિવેશન થાય તો કામ કરવાનું બળ બધાને મળે, 100% મળે. એટલે આપની પાસે સક્ષમતા છે વ્યોમાબેન કે આપ મલ્ટિપલમાંથી વિઝનનો એવોર્ડ માટે એલિજિબલ થઈ શકો છો. કારણ કે આટલું આપણા મલ્ટિપલમાં આટલું વિઝનનું કાર્યક્રમ થતું હોય એવી કોઈ ક્લબ નહીં હોય. આટલા સારા આઈકેમ બીજી કોઈ ક્લબમાં કોઈની પાસે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને કોઈની પાસે એવી આર્થિક કેપેસિટી નથી. અને આપણે ઘણી જગ્યાએ થાય છે પણ એ માત્ર કેવા થાય છે કે એક કેમ્પ કર્યો હોય, ચેકઅપ કરીને રણછોડદાસ આશ્રમમાં આપણે એનું ત્યાં કરાવતો. એટલે આપણે અહીંયાથી આ મારી એક ઈચ્છા છે કે આપ આપની ફાઇલ બનાવો અને એક એવોર્ડ્સ માટે પ્રસ્તુત કરશો. મેં 100% અમને આપને ખાતરી આપું છું કે અહીંયાથી પણ જે પણ ફાઇલ આવશે, આ વખતે આપણે નિયમ કર્યો છે ભાઈ ટીમે ત્રણેય સાથે બેસી કે ભાઈ આપણે ડિસ્ટ્રિક્ટમાંથી જેટલી ફાઇલ મળે એટલી મગાવવાની. એક હેલ્ધી કોમ્પિટિશન થાય. ભાઈ પ્રેસિડેન્ટની 4 ફાઇલ આવે, 5 ફાઇલ આવે, આપણે એમાં ડિસ્ટ્રિક્ટ નક્કી કરે કે એમાંથી રિયલિસ્ટ આપણે કોઈ નિષ્પક્ષતાથી આપવાનું છે, પાર્શિયાલિટી કોઈ આપણે કરવાની નથી. એટલે આપણે જે પણ એને એલિજિબલ અને કાયદેસર એનો હકદાર હશે એમને જ આપણે એવોર્ડ આપીશું. અને અહીંયાથી એને મલ્ટિપલ માટે પણ આપણે તૈયારી કરવાની છે. તો અમે ઈચ્છક છું કે આટલી આપણા ડિસ્ટ્રિક્ટની સૌથી વધારે સેવા કાર્ય કરતી ક્લબમાંથી ઓછામાં ઓછી 2 થી 3 ફાઇલ બને ને આપણે 100% ફોરવર્ડ કરીશું. એટલે એક આપની પાસે એ અપેક્ષા છે. ખૂબ સારું કામ કરી રહ્યા છો અને બાકી તો અહીંયા 2-3 વખત આપણે બધાએ વાતચીતનું બધી થઈ ગઈ છે ને કાલથી બપોરથી અહીંયા ભુજમાં આપ સર્વેની મહેમાનગતિ માણી છે અને ખૂબ મજા આવી અને ફરીવાર આપણે મળતા રહીશું. LNM હોસ્પિટલમાં તો હું આ લગભગ 7મી 8મી વાર આવ્યો છું અને આપની બધાની સ્ટાફની સેવા ખરેખર હેટ્સ ઓફ, સલામ કરવા લાયક છે. તમારું ડેડિકેશન, આટલા બધા પેશન્ટને તપાસ્યા પછી પણ મગજ શાંત રાખવો અને શાંતિથી બધાની કામ કરવું અને સાથે સાથે લાયન્સનું પાછું આ કામ કરવાનું. એટલે તમારી ડબલ જવાબદારી છતાં નિભાવી રહ્યા છો. એટલે તમારા માટે ખરેખર અમને ખૂબ માન અને સન્માન વધ્યું છે. એટલે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને બીજી વ્યોમાબેન એક બીજી ટકોર નાનકડી કરી દો. તમે જે શરૂઆતમાં કીધું હતું કે મારી કંઈ ભૂલ થઈ જાય તો માફ કરજો. માફી માંગવાનો જિંદગીમાં લાયન્સમાં સવાલ આવતો નથી. નિસ્વાર્થ ભાવે આપણે સેવા કરીએ છીએ. જે કાર્ય કરતા હોય એનાથી નાની મોટી ભૂલ થાય એટલે આપણે માફી માંગવાની નહીં. આપણે બાકી આપણે કંઈ પર્સનલી કોઈ તમારે સ્વાર્થ માટે તો આપણે કોઈ કાર્ય કરતા નથી. સેવાનું કાર્ય કરીએ છીએ અને
સંસ્થાનું કાર્ય કરી છે. એટલે કામ કરે એનાથી નાની મોટી થાય અને થઈ જ નથી, પણ થાય બી એવું નથી કે ના થાય એવું, પણ એક સામ્ય જ હોય હંમેશા. ફરીવાર સર્વે મને બોલાવ્યો છે અને મને જે માન સન્માન આપ્યું એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને સાથે આપણે સર્ટિફિકેટ્સ જે લાવ્યા છીએ, આપણે શું સારું કામ કર્યું છે એ બદલ હું પહેલા તો વ્યોમાબેનને એક મેડલ આપીશ.